અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે ડીએનએ સેમ્પલ મેચનો કુલ આંક 80 થયો છે, જેમાંથી 33 વ્યક્તિના પાર્થિવ દેહ પરિવારને સન્માનપૂર્વક સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજીશ પટેલે મીડિયા બ્રીફિંગમાં આ અંગે માહિતી આપી હતી. 13 વ્યક્તિના પરિવારજનો આજે પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, જ્યારે 21 વ્યક્તિના પરિવારજનો પરિવારમાં પરામર્શ બાદ પાર્થિવ દેહ સ્વીકારવા માટે આવશે, જ્યારે બાકીના 11 વ્યક્તિના કિસ્સામાં પરિવારના અન્ય લોકો પણ આ જ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાથી અન્ય વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ મેચ બાદ પાર્થિવ દેહ સ્વીકારવા માટે આવશે. ડેડ બોડીઝ અંતર્ગત 80 ડેડ બોડીઝનું ડીએનએ કન્ફર્મેશન થઈ ગયું છે. 33 ડેડ બોડી એમના સગાવાલા લઈ ગયા છે. 21 લોકો એમના કુટુંબના જોડે પરામર્શ કરી વિચાર કરી અને અમને નોંધાવશે ટાઈમ એ વખતે આવીને લઈ જશે. 11 કુટુંબો એવા છે કે જેમાં એકથી વધુ એમના રિશ્તેદાર સગા સંબંધી એક્સિડન્ટમાં સંડોવાયેલા હતા. એ લોકોના 11 લોકો બીજાનું ડીએનએ કન્ફર્મેશન આવે ત્યાર પછી એમને લેવા આવશે. આ જે 33 ડેડ બોડીઝ અમે હેન્ડઓવર કરી એમાં અમદાવાદમાં 12, બરોડામાં 5, ખેડામાં 2, બોટાદમાં 1, ઉદયપુરમાં 1, મહેસાણામાં 4, જોધપુરમાં 1, અરવલ્લીમાં 1, આણંદમાં 4 અને ભરૂચમાં 2 આવી રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન છે.